રાજકોટનો લોકમેળો એ ખાલી મનોરંજનનો માહોલ જ નથી, પણ હજારો લોકો માટે રોજીરોટીનું પણ સાધન છે. ઘણા બધા રાજ્યોમાંથી લોકો ત્યાં આવતા હોય છે, ત્યારે ખાસ હવે રાજકોટે તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે શું કહ્યું છે, આવો સાંભળીએ. મજૂરીમાં સમજો 5 થી 10 હજાર માણસો મંદિરો છે આની અંદર, અને એના પરિવાર સાથે જોડાયેલા માણસો ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસો સાથે જોડાયેલો બિઝનેસ છે. મજૂર યુપી, એમપી, રાજસ્થાન, બિહાર, ઓડિશા તમામ પ્રાંતમાંથી આની અંદર મજૂરો પોતાનું મજૂરી કામ અને રોજગાર આની અંદરથી કમાતા હોય છે. તેમજ આપણા ગુજરાતના પણ છે. ગુજરાતના પણ આ ઓર્ગેનાઇઝરો છે, લેબર છે અને મોટા કુવાના રાઇડર પણ છે. રોજગારી કેવું છે કે બધાના મહિનાના બાંધેલા પૈસા હોય, કદાચ અમુક પગાર બાંધેલો હોય, પગાર મળતો હોય, પછી જમવાની કંપની આપતી હોય, એ લોકોને સવારે ભટ્ટું આપતી હોય નાસ્તા માટે, સાબુ શેમ્પુ એ બધી કંપની આપતી હોય આની અંદર. 5 દિવસ પછી આના પછી જે મેળો માનો કે ધ્રોઈ છે તો ધ્રોઈ જશે, તૈણેતર વાળા તૈણેતર જશે, ખંભાળિયા વાળા ખંભાળિયા જશે, રણુજા વાળા રણુજા જશે. બધાની અલગ અલગ લાઈન હોય છે. કોઈ રાજસ્થાન લાઈન કરે, કોઈ મહારાષ્ટ્ર લાઈન કરે, ગણપતિ ઉત્સવમાં જે જતા હોય. એટલે પરપ્રાંતીય શખ્સો અને એના સ્થાનિક શખ્સો જે આ લાઈન સાથે જોડાયેલા છે, જે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, એ તમામ પ્રાંતમાં મેળા કરતા હોય છે, તમામ સ્ટેટમાં મેળા કરતા હોય છે. ઘરે કેવું છે કે જયારે 4 માનો કે 10 માણસનો સ્ટાફ છે, તેમાંથી 4 ને જવાનું છે, તો 4 એ લોકો અહીંયાથી બોલાવે છે અને 4 જાય છે. મહિને 2 મહિના ઘરે રોકાઈને આવે છે, વળી પાછા એ 4 જાય એટલે બીજા 4 આવે છે. એ રીતે મજૂરીનું ટર્નિંગ થતું રહેતું હોય છે. અમે સૌ પરિવાર અમે આવ્યા છીએ જન્માષ્ટમીના મેળામાં. અમે અહીંયા પરંપરાગત જે મેળા ચાલુ હોય ગુજરાતભરમાં અમે કરીએ છીએ મેળા, અને જન્માષ્ટમી મેળા બાબતે અમે રાજકોટ આવ્યા છીએ. તો અમને તંત્ર ઉપર આશા છે કે અમને પરમિશન આપી દેશે, અને જે તે નિયમ પ્રમાણે આવતું હોય એ અમે કરવા તૈયાર છીએ. અમે સૌ પરિવાર આમાં મહેનત કરીને અમે આમાં અમારું ગુજરાન ચલાવીએ છીએ. મહેનત તો હોય ને, લોકોને આરે બથોડા લેવા પડે છે. રોજગાર તો ચાલુ રહે તો રોજગાર મળશે ને. ગયા વર્ષે બંધ હતું, આ વર્ષે અમને આશા છે કે પરમિશન આપી દેશે તંત્ર. તો પછી ગયા વર્ષે જેવું થયું એવું થશે, બીજું શું.